નર્મદા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના અધ્યક્ષસ્થાને પત્રકાર મિત્રો સાથે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે તારીખ 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. જિલ્લા પંચાયત માટે કુલ 22 બેઠકો અને વિવિધ તાલુકાઓમાં મળીને 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડની 26 બેઠકો માટે પણ મતદાન થશે. મતદારોની સંખ્યાની વાત કરીએ તો નગરપાલિકામાં કુલ 24,058 મતદારો નોંધાયેલા છે. જ્યારે પંચાયત ચૂંટણી માટે કુલ 4,15,704 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે નગરપાલિકા માટે 29 અને પંચાયત માટે 607 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ નાગરિકોને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.